સુબાનપુરા ખાતે આવેલ વ્રજભૂમિ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। સુબાનપુરામાં આવેલા વ્રજભૂમિ ખાતે કષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવી હતી। આ મહોત્સવ અંતર્ગત ત્રિદિવસીય વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહોત્સવની સાથે પૂજ્ય ગુરુ અંબુભાઈ પંડ્યાના સ્વકંઠે સુંદરકાંડના મધુર પાઠ, જાણીતા કલાકારો કમલેશ બારોટ અને પીયુ ગઢવીનો લોક ડાયરો પણ યોજાયો હતો। ત્યારે આજરોજ વિધિવત રીતે હવન નિત્ય પૂજા સાથે હનુમાનજીની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી। ત્યારે પૂર્વ કોર્પોરેટર રાજેશ આયરે તેમજ વોર્ડ નંબર 9ના કોર્પોરેટર શ્રીરંગ આયરે, સ્થાનિક ગોપાલ સુરટિયા, સંજય ખેરે સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તેમજ સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા અને સાંજે ભવ્ય ભંડારાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં હનુમાન ભક્તોને મહાપ્રસાદીનો લાભ લીધો હતો। ત્યારે રાજેશ આયરે તેમજ શ્રીરંગ આયરે તમામનો આભાર માન્યો હતો। તમે જોઈ રહ્યા છો કે વડોદરા શહેર સંસ્કારી નગરી, ધર્મની નગરી, અને આજે તો જ્યારે હનુમાન દાદાનો જન્મોત્સવ હોય ત્યારે આજે તમે આખા વડોદરા શહેર એ હનુમાનમય બની ગયું છે। અને એમાં પણ આજે અમારું વ્રજભૂમિ જે સમતા સોસાયટીની પાછળ આવેલું છે, એની અંદર અમારા 40થી 50 એવા નગરો છે। એમાં અમૃતનગર, વ્રજભૂમિ, વૈકુંઠ, લક્ષ્મીનગર, એક્સર એપાર્ટમેન્ટ, જગન્નાથપુરી, મયુર પાર્ક, પેરેડાઇઝ કોમ્પ્લેક્સ, તો અલગ અલગ પ્રકાર, સ્વાતંત્ર્ય સેનાની, આ બધા જ ત્યાંના અમારા જે યુવાનો છે ખૂબ મહેનત કરી અને ખાસ કરીને વ્રજભૂમિ એટલે વ્રજ કષ્ટભંજન દેવ જે સાક્ષાત સારંગપુરના આશીર્વાદ લઈને અહીં આખી મૂર્તિ સેમ સારંગપુર મૂર્તિ જેવી તમે અહીંયા મૂર્તિનું આજે પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન કર્યું છે। સતત તમે જુઓ કે 7મી તારીખે શોભાયાત્રાથી માંડીને તરત જ 9મી તારીખે કૃષ્ણ ભજન, 10મી તારીખે કમલેશ બારોટનો ડાયરો, 11મી તારીખે પૂજા અને 12મીએ પ્રાણ પ્રતિષ્ઠા સાથે આજે તમે જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં આજે ભંડારો અને પ્રસાદનું આયોજન છે। તો આ પ્રસંગે અમારી વ્રજ કષ્ટભંજન દેવ કમિટીના દરેકે દરેક સંજયભાઈ હશે, દીપકભાઈ હશે, અમારા ગોપાલભાઈ હશે અને ભોળાભાઈ હશે, તો આ રીતના બધા જ લોકોએ, આખી કમિટીએ અને સૌ લોકોએ જેને પણ એન કેન પ્રકારે કોઈ તન આપ્યું, કોઈ મન આપ્યું, કોઈ ધન આપ્યું, જે લોકોએ મદદ કરી હશે। અને હું આપ સૌના માધ્યમથી કહું છું, જ્યાં પણ યુવાનો આવા ધાર્મિક કાર્યક્રમો કરતા હોય સૌ અમને મદદ કરજો અને ખૂબ મોટા પાયે આજે તમે જુઓ, તમે એકવાર આવજો, આ મંદિરના દર્શન પણ કરજો। ખરેખર સારંગપુરનો પહેલા દિવસ સારંગપુરના હનુમાનજી બેહૂબ એકદમ તમે દેખાશે અને આશીર્વાદ આપશે। ફરી એકવાર જેને લોકોએ આ મંદિર માટે અને જે કોઈ મંદિરો માટે ધાર્મિક મદદ કરે છે સૌ લોકોને નતમસ્તક વંદન કરું છું। ફરી એકવાર આજે હનુમાન ઉત્સવની અને સાથે સાથે પ્રાણ પ્રતિષ્ઠાની અંદર સૌ લોકોને શુભેચ્છા, ખૂબ ખૂબ વંદન, નતમસ્તક વંદન કરું છું। જય શ્રી હનુમાન। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।